વરિષ્ઠ એવા આપણને ધારાસભ્ય આપણા વિસ્તારનું ગૌરવ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને આદરણીય વિરેન્દ્રસિંહજી બાપુ આપણી વચ્ચે બધા જોરદાર તાળીઓથી આપણે આપણા માનનીય ધારાસભ્યશ્રીને આપણે વધાવીએ। વડીલો અને મહેમાનોને વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। આજના બીજા દિવસે પ્રથમ દિવસે આપણા ધર્મગુરુ પૂજ્ય દુધેવડાળા મંદિરના મહંત રામબાલકદાસ બાપુજી આપણી વચ્ચે આશીર્વાદ દઈ ગામના સરપંચ તમામ આગેવાનો અને આજે ખૂબ વ્યવસ્થા હોવા છતાં પણ એક આમંત્રણને માન આપી પોતાના વિસ્તારના સમજીને એક આપણા આમંત્રણને માન આપીને જ્યારે આપણા આમંત્રણ સ્વીકારીને આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે એમનું આ પરિવાર વતી અને આ ગામ વતીથી હૃદયના ભાવ સાથે આવકારી છે અને એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ। આ પરિવારના ભાવ અને લાગણી આજે બીજા દિવસ 3 દિવસનો આ કાર્યક્રમ એમાં ખૂબ જ દૂર દૂરથી આપણા વંદનીય ભુવાજીઓ આગેવાનો અને મહેમાનો આ 3 દિવસના આ કાર્યક્રમમાં ભોજનનો લાભ અને પવિત્ર મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આમનો એવો ભાવ હતો કે તમામને આપણા મહેમાન બનાવી અને એમને આવકારી આપણા ધારાસભ્યશ્રીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ। તો ગ્રહણ કરે સ્ટેજની સામે આપણા સન્માનીય આમંત્રિત મહેમાનો જ્યારે આપણી વચ્ચે પધાર્યા હોય તો તમામને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। આ પરિવારના ભાવ અને લાગણીને આપ સમજી અને હંમેશા આપણે શિસ્તબંધને માનનારા સમાજ છે। સિંહજી બાપુ સાથે ગામના સરપંચ પરાક્રમસિંહજી જાડેજા, વંદનીય જંગીથી બાબુજી મહારાજના ભુવાજી પ્રભુ ભુવાજી, ખીમુજ માતાજીના ભુવાજી રાણાભાઈ, ઘરાણાથી ભુવાજી ભજિયાભાઈ તથા સન્માન્ય નામી અનામી ભુવાજીનું આ પરિવાર વતીથી આવકારીએ છીએ, હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું બાપુને સમયનો અભાવ હોવાથી આપણા આમંત્રણને માન આપીને આપ્યો તો આપણી પણ એક હિન્દુ સંસ્કૃતિના પરંપરા પ્રમાણે આપણું પણ સન્માનની ફરજ બનતી હોય તો હું પૂજ્ય ભુવાજીને વિનંતી કરું કે આપણા આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બાપુનું ફૂલ અને શાલ અને પાઘડીથી સ્વાગત કરી આપણા ધારાસભ્યશ્રીનું જ્યારે સન્માન થવા જઈ રહ્યું તો આપણે જોરદાર તાળીઓથી આપણા વિસ્તારનું ગૌરવ અને હંમેશા હમણાં આપણે કોઈ પણ કામ હોય એવા ધારાસભ્ય સમાજ હર સમાજ સાથે જોડાયેલા એવા વિરેન્દ્રસિંહ બાપુને જોરદાર તાળીઓથી આપણે વધારીએ। બોલો ચામુંડા માત કી જય, આશાપુરા માત કી જય। એમનો પરિવારના તમામ આગેવાનો પધારે અને શાલ અને ફૂલ અને તલવારથી એમનું સન્માન કરવા માંગે છે। તો તમામ વડીલો પરિવારને વિનંતી ખાંભલિયા પરિવારના કે સરપંચશ્રીનું સન્માન કરે। જોરદાર તાળીઓથી સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ તાળીઓથી આપણે વધાવીએ। બોલો ચામુંડા માત કી જય, બાપુજી મહારાજ કી જય। તલવાર દઈ દેવાલો બધા ગ્રુપ ફોટો કુમારભાઈ ભજિયાભાઈ કોતર પરિવાર તરફથી 51,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે। જોરદાર તાળીઓથી વધાવી। આ પરિવાર હંમેશા ભારતના કાર્યમાં હંમેશા અનુદાન દેતા હોય છે। કુમારભાઈને જોરદાર તાળીઓથી વધારી આ ગામનું ગૌરવ। અહીંયાથી સરપંચ શ્રી એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્યના જે કોટો હોય એમના ગ્રાન્ટમાંથી સમસ્ત આંબલિયાના રબારી સમાજને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ, હંમેશા સમાજ તમારો ઋણી રહેશે। અને જે બાપુએ વાત કરી એમ એટલે આવા ઘણા બધા કામો આપણા ધારાસભ્ય કરતા જ આવ્યા છે અને આખા સમગ્ર વિસ્તાર એનાથી પરિચિત છે। એટલે બાપુને થોડોક ટાઈમ ન હોવાથી હું બાપુને વિનંતી કરું કે આ પ્રસંગ પાત્ર 2 શબ્દો એમને આ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। પરિવાર અને આ રબારી સમાજ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। તો ભુવાજીઓ કોઈ પણ હોય મહેમાન અમારા સન્માન આપણા
2500 રૂપિયા સારંગભાઈ નારણભાઈ ભચાઉ તરફથી અન્ન ક્ષેત્રમાં અનુદાન આપે છે. જોરદાર તાળીઓથી આપણે બોલો ચામુંડા. વચ્ચે આવે રે આમ થોડા કોરા આવી જાય રામ રામ કરો. વધાવીએ આ વ્રજવાણીથી આ ખાંભલિયા પરિવારના આમંત્રણને માન આપી અને ખાંભલિયા પરિવાર જોજો અહીંયા બાપુ જોઈ લે મારા વિડીયો જોતો જાય પ્રસાદ વગર કોઈ નહીં જાય. પ્રસાદ વગર લલિયાણાથી ગણેશભાઈ વર્જંગભાઈ બુવાજીના નામ બોલો એ ઝડપથી પોતપોતાનું સન્માન માટે હું બુવાજીની વિનંતી કરું. આપણા મહેમાનો ગણેશભાઈ ના સન્માન માટે મંદિરના મહાન પૂજ્ય રામબાલકદાસજી દેવાભાઈ મિંદિયાળાથી પધાર્યા સન્માન માટે વિનંતી કરું કે પધારે. રામાભાઈ કે પ્રસાદ ચાલુ છે તો પ્રસાદનો મોર્નિંગ કેમ ચાલુ કર્યું? ખરેખર ભુવાજીઓનું સન્માન તાળીઓથી વારથી પધાર્યા હોય એમને વિનંતી કે આજે રોકાઈ અને રાતે દેવદા પધારેલા મહેમાનોનું આ પરિવાર વતીથી સન્માન આપણે આજે ખરેખર સાચો અને સાર્થક સાબિત થવા જ્યારે જઈ રહ્યો છે આજના બીજા દિવસે. અને ચક્કુભાઈ અમીરભાઈ ગામ કોટડા ગ્રામ પંચાયતના સન્માન માટે હું વિનંતી કરું ભુવાજીઓને. ભુવાજી અને કરશન ભુવાજી, પચણ ભુવાજી, ઉમાયા ભુવાજી અને સમગ્ર આખો ખાંભલિયા પરિવાર ખૂબ જ અથાગ પરિશ્રમથી વતીથી થવા જઈ રહ્યો છે ત્યારે ચોક્કસ આપણે એ આત્માને યાદ ખરેખર આ કાર્યક્રમ વાત થાય છે પણ જે ઈશ્વરને ગમ્યું તે ખરું. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી. ધનજીભાઈ દાફલાનું આ પરિવાર વતીથી 21,000 રૂપિયાનું ભેટ સ્વરૂપે 21,000 રૂપિયા મેપાભાઈ વેલાભાઈ આપી. જોરદાર તાળીઓથી આપણે પ્રસાદ ચાલુ છે તો પ્રસાદ લેવા જવા વિનંતી. આપત જોજો બાબુજી મહારાજ કી જય, મોમાય માત કી જય. ઉપર અને પાછા આપણા ધર્મગુરુ આપણી વચ્ચે પધારી જય. પ્રસાદ લીધા વગર ન જવા દે. બેચરાભાઈ કમાભાઈ દુધઈ પધારે એમનું સન્માન સ્વીકારે. પૂજ્ય સંત એવા રૂપદાસજી કુંભના
મેળા નિમિત્તે પણ આજે ત્રિવેણી સંગમમાં આજે આંબલિયાના આંગણે અને ખાંભલિયા પરિવારના આ આમંત્રણને માન આપી ખરેખર અમે તો એવો વિચારી બાપુ આજે અમારે કુંભી છે કારણ કે તમારા દર્શન થયા અને આ સમસ્ત નેડો આપણે તાળીઓથી વધાવી પૂજ્ય બાપુને જ્યારે સ્વાગત કર્યું આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બોલો વડવાળા દેવ કી જય, ચામુંડા માત કી જય, બાબુજી મહારાજ કી જય. એવા છે. બોલો ચામુંડા માત કી જય, મેઘરાણ દાદાની જય, જીનામ દાદા જીનામ, વડવાળા દેવની જય. ખૂબ ખૂબ મોમાય માત કી જય, બાબુજી મહારાજ કી જય, ખીમોજ માત કી જય, વિહોતર નાથ કી જય. પરમિકા મહાદેવી, મા ચામુંડા, મહામાયા, મા મોમાય ભગવતી બાબુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખાંભલિયા પરિવારે ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કરી આપણા ધર્મગુરુઓને 2 ગાદી અને જંગી અખાડા. બોલીએ વડવાળા ભગવાન કી, ચામુંડ માત કી, બાબુજી મહારાજ કી. ભગવાન ઈષ્ટદેવ વડવાળા દેવની અસીમ કૃપાથી અમલિયારા ગામના આંગણે ખાંભલા પરિવાર દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ પરિવારને વિહોતરનાથને આશીર્વાદ દેવા માટે પધારેલા જંગી અખાડાથી પરમ પૂજ્ય ગજરાટ મહંત શ્રી વેલજી દાદા, મા ભગવતીના ગુગા મહારાજના અનેક આશીર્વાદ લઈને પધારેલા સૌ ભુવાજી શ્રીઓ, આપણા સમાજના આગેવાનો, આપ સૌ વાલા વડવાડાના સેવકો. 3 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના પવિત્ર કાર્યની અંદર અને પવિત્ર મહિનો કે જે મહિનાની અંદર ધર્મના કાર્યક્રમો હોય, સમાજના કાર્યક્રમો હોય, દરેક ઋતુને અનુકૂળ એવા પવિત્ર માહ મહિનાની અંદર જ્યારે આજે ખાંભલા પરિવાર માં ભગવતીનું જ્યારે નૂતન મંદિર ને મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે સૌ પ્રથમ તો આ ખાંભલા પરિવારને અને સમસ્ત વિહોતરનાથને ખૂબ ખૂબ ભગવાન વડવાળા દેવના આશીર્વાદ કે આખો પરિવાર આજે માને આશીર્વાદ લેવા માટે, માને પ્રાર્થના કરવા માટે અને આખો એનો પરિવાર આજે જ્યારે માના સાનિધ્યની અંદર નવું મંદિર હંમેશા ધર્મ હોય એ સમાજને જોડવાનું કામ કરતું હોય છે. પછી દરેક ધર્મનો કાર્યક્રમ હોય પણ એ મંડપ નીચે આવે ત્યારે આખો સમાજ એક અને નેક બનતો હોય છે. આપણે આનું અત્યારે મોટામાં મોટું જો આપણા સનાતન ધર્મનું ઉદાહરણ જોતા હોય તો અત્યારે મહાકુંભ મેળો કે જ્યાં સમરસતા નથી, કોઈ અહીંયા ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈ મોટા સંત નથી, કોઈ નાના સંત, બધા જ સંગમના કિનારે ત્રિવેણી સંગમના આંગણે ડૂબકી મર. બોલીએ વડવાળા ભગવાન કી. અત્યારે આપણે જોતા હોય છે અને આપણા બધામાંથી ઘણા બધાએ સેવક સમાજે આજે આ વર્ષે જે મહાકુંભ મેળો પ્રયાગરાજની અંદર ઉજવાઈ રહ્યો છે એમાં આપણે બધાએ સંગમની અંદર ડૂબકી મારી. અહીંયા નથી કોઈ ઊંચું, નથી કોઈ નીચું, નથી કોઈ મોટા સંત, નથી કોઈ નીચા નાના સંત, બધા જ સાથે મળી એ ત્રિવેણી સંગમની અંદર ડૂબકી મારીને પોતાનું જીવન ધન્ય બનાવે છે. એમ હર હંમેશ આપણું ધર્મનું ગમે તે કાર્યક્રમ હોય, ધર્મ આપણને એક માંડવા નીચે સમસ્ત સમાજને જોડતો હોય છે. એ ધર્મના કાર્યક્રમની અંદર માં ભગવતીના આશીર્વાદ હોય,
ઈષ્ટદેવની કૃપા હોય, ભગવાન યજ્ઞનારાયણ ભગવાનનું અહીંયા યજ્ઞરૂપી સ્થાપિત દેવતાઓનું આપણા ઉપર આશીર્વાદ હોય અને ત્યારે આ સમસ્ત સમાજ ઉપર એના આશીર્વાદ વરસતા હોય છે. એવું આજે પવિત્ર કાર્યક્રમની અંદર ખાંભલા પરિવાર દ્વારા હર હંમેશ ધર્મની સાથે, ધર્મ તો આપણે આદિ અનાદિથી આપણા વડવાઓ, આપણી પેઢીઓની પરંપરાઓથી ઈષ્ટદેવ વડવાળા દેવને આપણે માનતા હતા. વડવાળા દેવ એટલે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને વટેશ્વર મહાદેવ જેની સ્થાપના થઈ અને વડ નીચે સત્ય સનાતન ધર્મની ધજા લહેરાણી એટલે આપણે એને નામ આપ્યું આપણા વડવાળા ભગવાન. બીજું આપણા કુળદેવી, જે આપણા સમાજની અંદર જે પોતપોતાના કુટુંબ પરિવારની અંદર કુળદેવી હોય, એ કુળદેવી આપણી ચામુંડમાં હોય, મોમાઈમાં હોય, સેમોજમાં હોય, જે પોતપોતાની કુળદેવી હોય, અને ત્રીજા જે સદગુરુ હોય, જે પોતપોતાને સદગુરુ તરીકે આપણા અને આપણા સમાજની મોટામાં મોટી જો કોઈ પ્રભુ કૃપા હોય તો આપણા વડવાળા દેવના, આપણા સંતો. કેટલાય સમાજોને ગુરુ ગોતવા નીકળવા પડે કે અમારા છોકરાના કાન ફૂંકશે, અમારા સદગુરુ થશે, પણ આપણી વડવાળા દેવની પરંપરા અને રબારી સમાજની જે દૂધ જેવી ઉજળી પરંપરા છે કે એને ક્યાંય ગોતવા ન જવું પડે. વડવાળાના સાધુ તો આપણા ઘર આંગણે આવીને આપણા દીકરાઓ ને દીકરીઓને કાન ફૂંકતા હોય છે અને સદગુરુ કરતા હોય છે. અને દર વર્ષે જે આપણી દિવ્ય પરંપરા રહી છે કે આપણે રૂપિયો એક ટેલ આપી આપણે અન્નક્ષેત્રની અંદર જે ભાગીદારી બને છે, આપણે કદાચ આપણા દૂધરેજ કે દૂધઈની અંદર દેવ દર્શન કરી શકીએ કે ન કરી શકીએ, પણ આપણો એક એક રૂપિયો આપણા અન્નક્ષેત્રની અંદર વપરાય અને એ જે આપણને પુણ્ય મળે, એ પુણ્યનું પાથું બાંધવા માટે જે રબારી સમાજની વર્ષોથી આપણી પરંપરા 550-600 વર્ષની જે આપણી દિવ્ય પરંપરા રહી છે, એ પરંપરાને આપણે કોઈ દી ભૂલવી નહીં. બીજું તમારી કુળદેવીને ન ભૂલવી, ત્રીજા તમારા સદગુરુને ન ભૂલવા. આ 3 રસ્તા આપણે પકડી રાખવી તો ચોથા રસ્તે આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણે તો આંગણે આપણા ઈષ્ટદેવ વડવાળા દેવ, આપણી કુળદેવી અને આપણો સમાજ જે આ દિવ્ય પરંપરા રહે છે. આપણે ઘણા બધા ઠેકાણે દેવ દર્શન કરવા જતા હોય, આપણે સનાતન ધર્મ હિન્દુ સમાજના આપણે બાળકો છીએ, પણ જે આપણે માતા પિતા જે આપણા છે એમાં આપણા ગુરુ પણ આપણા વડવાળા દેવની જે દિવ્ય પરંપરાના છે એ સંતોને આપણે કોઈ દી ભૂલવા ન જોઈએ. અને આજે બંને ગુરુ ગાદીઓને પણ આપ સૌએ યાદ કરી. આપણા જંગી અખાડાથી પૂજ્ય બાપુ પણ આપણા આંગણે આશીર્વાદ દેવા માટે પધારેલા, અન્ય વિવિધ ભુવાજીઓ પણ પધારેલા છે. ત્યારે આજના દિવ્ય મંદિરની અંદર આપણે સંકલ્પ સાથે કે ધર્મની સાથે આજના સમયે શિક્ષણ અને શિક્ષણની સાથે સંસ્કારની ખૂબ જરૂર છે. ધર્મ તો ભગવાન આપણે કૃષ્ણની હારે ગાયો ચારતા હતા, એના દૂધ ઘી માખણ આપણે ખાઈ આપણા સમાજની ઉન્નતિ થઈ છે. પણ આજે આપણે જોતા હોઈએ છીએ કે એના જેને વ્યસન રૂપી માં ભગવતીનું આપણે આવતીકાલે જ્યારે અહીંયા પ્રતિષ્ઠા થશે ત્યારે અહીંયા 1 જણાથી માંડીને 5 જણા કે 15 જણા પણ એવો સંકલ્પ કરજો કે આજે અમારી માં ભગવતીની પ્રતિષ્ઠા થઈને તો આજથી અમે વ્યસનોને મૂકી દેશું. આજથી એવો સંકલ્પ કરજો કે અમારા દીકરા અને દીકરીઓને અમે ભણાવશું. અને આજથી એવો સંકલ્પ લેજો કે અમે કન્યા વિક્રયને પણ અમે મૂકી દેશું. તો સાક્ષાત માં ભગવતી તમારા ઉપર 4 હાથે આશીર્વાદ વરસાવશે, વડવાળા દેવ તમારા ઉપર 4 હાથે આશીર્વાદ વરસાવશે અને સંતો પણ આપણા ઉપર કાયમી આશીર્વાદ વરસાવતા હોય છે. પણ એવા સંકલ્પો સાથે આજે આપણે જીવનનું કંઈક ભાથું બાંધવું પડશે. ન કહો તો અહીંયા આપણે ગઈકાલે રામબાપુ આવી ગયા, આજે અમે આવી ગયા, બીજા પણ સંતો આવશે, ભુવાજીઓ આવશે અને બધા જ આપણી વાહ કરીને જતા રહેશે. પણ માં ભગવતીની જ્યારે આ દિવ્ય મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા થતી હોય છે ત્યારે કંઈક એવા સંકલ્પો લેવી કે સંકલ્પો સાથે આપણે કાયમી આપણા જીવનની અંદર એ યાદગાર બની જાય કે આ જ્યારે અમારા આંગણે અમલિયારા ગામના આંગણે ખાંભલા પરિવારે જ્યારે માં ભગવતીની પ્રતિષ્ઠા કરી હતી ને ત્યારથી અમે વ્યસનોને તિલાંજલિ આપી દીધી.
અમે દીકરા દીકરીઓને ભણાવવાનો સંકલ્પ કર્યો, અમે સમાજની અંદર કુરિવાજોને દૂર કરવાનો સંકલ્પ કર્યો. અને નાની મોટી કોઈક આંટી ઘૂંટીઓ આપણા સમાજની રહેતી હોય ને તો સમાજ માં ભગવતીના મંડપના નીચે એક થઈ જાય, નેક બની જાય, એવા આપણે સંકલ્પો કરશું તો સાક્ષાત માં ભગવતી આપણા ઉપર આશીર્વાદ વરસાવશે. ઈષ્ટદેવ ભગવાન વડવાળાદેવ આપણા ઉપર આશીર્વાદ વરસાવશે. સદગુરુ ભગવાન આપણા ઉપર આશીર્વાદ વરસાવશે. એવા દિવ્ય કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત થવાનું છું તે ત્યારે પૂજ્ય કનીરામ બાપુ પણ આપ સૌ ઉપર ભગવાન વડવાળા દેવના અને મહાકુંભ મેળાની અંદર આપણે બધાએ જોયું કે આ વિહોતર નાથનો એક એક રૂપિયો લઈને આપણા સાધુ સંતો જ્યારે ટેલ લેવા આવતા હોય છે કે કોઈ ફંડફાળા લેવા આવતા હોય છે ત્યારે આપણે જોયું કે 14 પરગણામાં તો રબારી સમાજને થયું, પણ બીજા અન્ય સમાજે પણ કીધું કે રબારી સમાજ જે કર્યું ને એવું અમે પણ ન કરી શકીએ. એ આપણું એક ગૌરવ હતું, એ રબારી સમાજનું પુણ્યનું જે ભાથું હતું. અને આપણા ઈષ્ટદેવ વડવાળા દેવની કુંભ મેળાની અંદર પણ જય બોલાણી, વિહોતર નાથની પણ જય બોલાણી. એ આ આખી વિહોતર નાથના ખૂબ પુણ્યનું ભાથું આપણે બધાએ જે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમની અંદર જ્યારે પણ આ મહાકુંભ મેળો 144 વર્ષે, આમ તો દર 12 વર્ષે મહાકુંભ મેળો પ્રયાગરાજની અંદર આવે છે, પણ 144 વર્ષે જે એનો યોગ બન્યો છે એવો આજે મહાકુંભ મેળો અત્યારે ઉજવાઈ રહ્યો છે. આપણો કેમ્પ ઉતારો અહીંયા મહાસુદ પૂર્ણિમા સુધી છે, હજી પણ 5-6 દિવસો આપણો ઉતારો રહેશે. જેને પણ કોઈને ભાગ્યમાં લખ્યું હોય તો મહાકુંભ મેળાની અંદર જાજો, સંગમની અંદર ડૂબકી મારજો અને પુણ્યનું પાથું લઈને આપણે બધાએ અહીંયાથી આવી એવી ભગવાન વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમસ્ત ખાંભલા પરિવાર દ્વારા આમ તો ગઈકાલે કાર્યક્રમમાં આવવાનું હતું, પણ ગઈકાલે પણ બીજા 2-3 કાર્યક્રમો હોવાથી આજે જ્યારે માં ભગવતીની સવારમાં નગર યાત્રા અને આજે જ્યારે બપોર પછી જ્યારે આવવાનું થયું છે ત્યારે ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહ છે. ભગવાન વડવાળા દેવના માં ભગવતીના આપ સૌ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રહે અને ધર્મથી ટુકડા રહેજો, પાપથી વેગળા રહેજો, સાધુ સંતો માતા પિતાની સેવા કરતા રહેજો અને દૂધ બાજરી દીકરામાં ભગવાન વડવાળા દેવ માં ભગવતી કોઈને ખોટ ન આવવા દે એવા ભગવાન વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને ભગવાન વડવાળા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ. જય વડવાળા, જય સિયારામ. પાથરા નથી કાંઈ હિન્દી બોલો બોલો જ એકવાર કોશિશ કરો. આજ મારે આનંદ આનંદ આંગણે રે, મંડપ માઈ રચ્યો બ્રહ્માંડ ને રે, મંડપ માઈ રચ્યો ખોળલે ખૂંદે કઈ નર ને રે નાર રમશે, એ રમશે અંબા બહુચર બને ભેનડી રે, રમશે અંબા બહુચર બને. એ આજ મારે આનંદ આનંદ આંગણે રે, માસ દિવસ રવિ હસ્ત ન પાવા, જબ રઘુવંશી અવધ મેં આવા. ખરેખર કેવો આ 3 દિવસનો તમને આનંદ મળ્યો કે ખબરે નહીં પડ્યો કે ક્યારે દિવસ ઉગ્યો ને ક્યારે આથમ્યો. ભગવાન રામનું જ્યારે પ્રગટ્ય થયો અયોધ્યામાં ત્યારે 1 માસ સુધી આનંદ રહ્યો હતો. એવો જ આ આનંદ આપ બધા માણી રહ્યા છો અને આવા ને આવા રૂડા કાર્ય કરતા રહો. બાપુએ ખૂબ સમજાવ્યા આપણાને, જામુખ હરિગુણ ગાઈએ, જામુખ જપીએ જાપ, તામુખ ધુઆં નિકલે વો તો પૂર્વ જન્મ કે પાપ. ફેશનથી આપણે દૂર રહીએ અને સંસ્કારી બનો, સંગઠિત બનો અને શિક્ષિત બનો એવી બાબુ દાદા માં ચામુંડા અને મોમાઈ પાસે પ્રાર્થના અસ્તુ. જીનામ બોલો બાલ કૃષ્ણલાલ કી, બોલો ભાઈ સબ સંતન કી. નવા પાર્વતી પતિ હર હર મહાદેવ. વધાર્યા છે તો તેમના સન્માન માટે કુડા ગામના માત કી જય, બાબુજી મહારાજ કી. ભુવાજી પધાર્યા છે, તેમના સન્માન માટે હું વિનંતી કરું બચણ ભુવાજીને. આજે પૂજ્ય બાપુ આપણને આશીર્વાદ આપવા પરિવાર વતીથી એવું કહેવામાં આવ્યું છે કે ભુવાજીઓ જે પણ બહારગામથી પધારો.
ઉભા રહેજો. महाराज की जय। देवा अध्रुवन नमो देव्यै महादेव्यै शिवाय सत्तं नमः नमः पूज्ये भद्राय नियता प्रणता स्मता स्वाहा। अथर्वशीर्ष तामग्निवर्णां तमसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणं प्रपद्यामहे सुरार्णां सायित्रे ऐसा शक्ति ऐसा विश्वमोहिनी पाशाकुशधनुर्बाणधरा ऐसा श्री महाविद्या य एवं वेदशोकं नानासुररक्षं पिशाचा यक्षाः सिद्धाः शेषा सत्वरजस्तमान् शेषा ब्रह्म विष्णुरुद्ररूपिणी शेषा प्रजापतिन्द्रमनवः शेषा ग्रह नक्षत्र ज्योतिषिं कला काष्ठादि काल रूपिणी तमहं प्रणोमि नित्यहारिणीं देवीं भुक्ति मुक्ति प्रदायिनीं अनन्तां विजयां शुद्धां शरण्यां शिवदां शिवां स्वाहा। व्यधिकार संयुक्तं विधिहोत्र समर्पणं ब्रह्म यतयः शुद्धचेतस ध्यायन्ति परमानन्दमया ज्ञानमुराशयः स्वाहा। वाङ्माया प्रवीण संविश्रो वायुसुधां भजे यस्याः स्वरूपं ब्रह्मादेव न जानन्ति तस्मात् वर्तते तस्मादुच्यते एका एकेव विश्वरूपिणी तस्मादुच्यते नेका अत एवोच्यते अग्नियास्य पुरश्चार्या विधिस्मृतः स्वाहा। दशवारं पठित्यस्तु सद्य पापे प्रमुच्यते महादुर्गाणि तरति महादेवतुल्य सत्यं भवति। આપણે જો હોમ કર્યા છે એવા દિવ્ય મંત્રો છે કે જ્યારે કોઈ દેવની નવી મૂર્તિ આપણે બિરાજમાન કરતા હોય મંદિરમાં તે સમયે દેવતા સાનિધ્યમ ભવતિ। નવી મૂર્તિની સામે આ મંત્રો બોલવામાં પ્રતિષ્ઠાયામ જપ્ત્વા પ્રાણાનામ પ્રતિવેશ દેવતાઓની તે સમયે આ દિવ્ય મંત્રો બોલવામાં આવે તો દેવતાઓની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય। ભૌમા સ્વિન્યતિ સમાહ भारतंगायिता सप्तमंगलरात्रि च महागौरीदिताष्टमा स्वाहा। नवमं सिद्धदात्री च नवदुर्गा विदितात्यानामानि मन्मेदं महात्मना स्वाहा। अग्निनां प्रियमाणस्तु सत्रमं भेगदोरणे विषमश्च दुर्गमस्तेव भूयः सर्वमृतान संस्पृश्मति गरुडासना स्वाहा। महेश्वरी वृषारूढा कौमारी शिखवाहना लक्ष्मी पद्मासना देवी पद्महस्ता हरप्रिया स्वाहा। श्वेतरूपधरा देवीश्वरी वृषवाहना ब्राह्मी हंसवाहनारूढा सर्वभूषिता स्वाहा। विद्येदं भगवती रक्षेत् विद्यवासिनी नंगे महाबला रक्षेत् सर्वकामलप्रदायिनी स्वाहा। कल्पयोनिदा संध्यवादपुष्टपदे नतिपालकृष्यताराकुसमण्डा वीरवादय मत्स्यन्ति दन्ददा देति गोजयन्ति च सतिदा स्वाहा। आनुरूपं राजवेदी
કોઠારી સ્વામી દશરથગીરી બાપુ આપણી વચ્ચે પધારેલ, આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત સન્માન કરીએ. એમની સાથે પધારેલ મહેમાનો, રાયમલભાઈ, પધારેલ સૌ ભુવાજીઓ, ભંજણાવારી માતાજીના ભુવાજી ભચ્યાભાઈને વિનંતી કરું સહકાર. અને ખૂબ જ ઘણા બધા આપણા તાલુકામાંથી પણ એમના વાડીનાથ આપણા સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ખૂબ જ એવું સારું એવું શિક્ષણ ત્યાં મળી રહ્યું છે. અને આપણાને પણ એવો એક સૌભાગ્ય પ્રાપ્ત થશે, કારણ કે આપણા પણ વાડીનાથ કચ્છની અંદર પણ આપણા રબારી સમાજ માટે એક શિક્ષણની જ્યોત જગાડવા માટે એ અવિરત પ્રયાસ ચાલુ છે. તો આપણે એકવાર તો વાડીનાથ જગ્યાના અને પૂજ્ય જયરામગીરી અને કોઠારી સ્વામીને આપણે જોરદાર તાળીઓથી વધારીએ. આ વંચિત શિક્ષણથી વંચિત આ જિલ્લો, આ કચ્છ જિલ્લો અને આપણો રબારી સમાજ, તેના માટે હરહંમેશ શિક્ષણની ચિંતા કરતા પૂજ્ય બાપુ, એમની સાથે એમની આખી ટીમ રાયમલભાઈથી કરી અને તમામ, એટલે આજે આપણા ગામને આ એક અવસર મળ્યો. પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, તો તેમના સન્માન માટે હું વિનંતી કરું. પૂજ્ય બાપુનું સન્માન કરવાનું હોવાથી મોમાયા ભુવાજી, પચણ ભુવાજીને અને કરશન ભુવાજી પધારે. પૂજ્ય બાપુનું ફૂલહાર અને શાલથી પૂજ્ય બાપુનું સન્માન થઈ રહ્યું છે. તો આપણે જોરદાર એક બોલો વાડીનાથ ભગવાન કી જય તાળીઓના ગગડાટથી આપણે પૂજ્ય બાપુના સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ખાંભલા પરિવાર, તાળીઓથી વધાવીએ. બોલો વાડીનાથ ભગવાન કી જય, ચામુંડા માત કી જય. બોલો વાડીનાથ ભગવાન કી જય. વિનંતી કરું પચણ ગણેશભાઈ નું સન્માન કરે. બોલો ભંજણાવારી માત કી જય, વાડીનાથ ભગવાન કી જય. બોલો ચામુંડ માત કી, બોલો મુંબાઈ માત કી, બોલો બાબુજી મહારાજ કી જય, બોલો ખેમોજ માત કી જય, બોલો વાડીજાત મહારાજ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવો નમઃ. આજે આ પવિત્ર આ ભૂમિ પવિત્ર જ કહેવાય કે અહીંયા સાધુ સંતોના પગલા થયા. આજે સતત બીજો દિવસ છે અને આપણે વારંવાર જો એને આપણે સામે આલીને લેવા જતા હોઈએ અને આપણા અહીંયા આશીર્વાદ મળતા હોય તો અહોભાગ્ય આપણું કહેવાય કે આ ભૂમિ ઉપર કાંભલિયા પરિવાર, અંબલિયારા અને મોમાઈમાં ચામુંડબા અને બાપુ દાદાના સાનિધ્યની અંદર આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આનંદ હોય તો એ નિમિત્તે વાડીના તરફ જગ્યાથી પધારેલા પૂજ્ય કોઠારી બાપુ, તેમની સાથે રાયમલભાઈ દેસાઈ, તેમની સાથે ભચ્ચા ભુવાજી, વર્જંગ ભુવાજી, સર્વે ભુવાજીઓ, મહેમાનો, ગામથી પધારેલા અને ભાઈ બહેનો. હવે આશીર્વાદ તો બાપુ આપે. આપણે બહુ નાના છીએ છતાંય આ પરિવારને અને ભુવાજીઓ અને સાધુ સંતોની સાક્ષીએ કે સદાય આપણો હસતા રહીએ, આનંદમાં રહીએ અને સદાય અને સારા સત્કાર્યો આપણા હાથે થતા રહે. આપણે સાધુ સંતોને એનું આપણે જીવન વાંચીએ અને આપણે યાદ ત્યારે કરીએ છીએ કે ભાઈ એ જીવન જીવ્યા એવું છે. તો આપણે એવું જીવન જીવીએ કે ભાઈ આ પૃથ્વી અમૃત્યુલોક છે, અહીંયા ભગવાન હોય તોય પણ એને જન્મ લે અને મૃત્યુ થાય છે. તો એને યાદ કરીએ કે જે એના કામ થકી, એના ગુણો થકી આપણે એને ઓળખતા હોઈએ છીએ. એમ આજે બાબુ દાદાની પુનઃ પ્રતિષ્ઠા, માતાજીની પ્રતિષ્ઠા એ નિમિત્તે આપણે મળ્યા છીએ ત્યારે સદાય આ પરિવાર ઉપર ભગવાન વડવારા, વાડીનાથ, બાબુ દાદા, ચામુંડમાં, મોમાઈમાં અને માં ભગવતી સમુદ્રની એક જ પ્રાર્થના છે કે સદાય હસતા રાખજે,
દૂધ દીકરામાં ક્યારે ખોટ ના આવવા દેતી. તો આ પરિવાર સદાય સંગઠિત રહે, સદાય હસતો રહે, એ જ અમારા આશીર્વાદ છે. હસતું જય માતા. વાડીનાથ ભગવાન કી જય. બોલીએ ચામુંડા માત કી જય. ગોગા મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અહીંયા આજના આંબલિયારાના પવિત્ર આંગણામાં આપણા ખાભલા પરિવારમાં આજે જે દેવી દેવતાઓના પ્રતિષ્ઠાના ત્રિદિવસીય પ્રોગ્રામમાં આજના બીજા દિવસમાં અહીંયા આજના મેળાવડામાં આપ સમસ્ત ગામ ખાભલા પરિવાર ખટાણા અને કદાચ મારા ભાઈ ચરકટા પણ અહીંયા છે, એ બધાના સહિયારા આખા ગામના સહિયારા પ્રવાસી અહીંયા અમને બોલાવી અમારું સન્માન કર્યું બદલ અમે ખૂબ ખૂબ ગદગદિત છીએ. આપણે એકબીજાના પૂરક છીએ, એકબીજાના સાથે જોડાયેલા છીએ. પરંતુ અહીંયા 1 વર્ષ પૂરું થવા આવ્યું વાડીનાથને યાદ કરીએ આપણે તો હું કહી શકું કે કદાચ કચ્છ, બનાસકાંઠો અથવા તો સાબરકાંઠો અથવા આખું ગુજરાત એ બધાના એક સાંકળે જો જોડ્યા હોય અને આપણે બધા એક જ સમાજના એક જ ભાઈઓ છીએ એવી વ્યાખ્યામાં કોઈ લાવ્યું હોય તો એ વાડીનાથ ભગવાન છે, એ બળદેવગીરી બાપુ છે. અને એમના પ્રયાસોથી જયરામગીરી બાપુ, આપણા કોઠારી દશરથગીરી બાપુ સતત એમના પ્રયાસો ચાલુ રહ્યા છે. અને એ ધાર્મિક વૃત્તિ સાથે તો જોડાયા પછી જયરામગીરી બાપુ અને કોઠારી બાપુના અવિરત પ્રયત્નો એવા છે કે શૈક્ષણિક ક્ષેત્રે પણ આપણે કંઈક હાંસલ કરીએ અને અન્ય ક્ષેત્રે આપણે આગળ વધીએ. તો આજે 1 વર્ષ પૂર્ણ થવા આવે છે પ્રતિષ્ઠાને અહીંયા વાડીનાથનું. તો એ નિમિત્તે હું આજે એ પણ તમને જાહેરાત કરું છું કે 22 ડિસેમ્બરે આપણી પ્રતિષ્ઠા હતી. તો 1 વર્ષ પૂર્ણ થવાના આધારે એ તિથિ નિમિત્તે અને આપણા ભાઈ જ ભગવાન એ ભાની જે સમાધિનું સ્થળ હતું એને મંદિર આપણે પરિપૂર્ણ થઈ ગયેલ છે. એ મંદિરની પણ પ્રતિષ્ઠા કરવાનું કોઠારી બાપુ અને સ્વામીશ્રીએ નક્કી કરેલ છે. તો એ તારીખ પણ નક્કી થઈ ગયેલ છે. આ 26મી તારીખે મહાશિવરાત્રિના દિવસે મોટો મેળાવડો કરી અને ભાની પ્રતિષ્ઠાની ઉજવણી કરવાનું એક નક્કી કરેલ છે. તો આપ સૌએ અહીંયા અમે વાડીનાથ તરફથી આપણે આમંત્રણ પાઠવીએ છીએ કે સૌ જેવી રીતે પ્રતિષ્ઠામાં જે ખભે ખભો મિલાયો હતો અને આપણું જે યોગદાન હતું અને આખો એક નજારો કચ્છનો અલગ દેખાતો હતો અને અમે ખૂબ ખુશ થતા હતા, એવો એક ફરી અવસર આપણા વાડીનાથના અવસરે આવવાનો છે. તો આપ સૌ મળીને આવશો એવી હું અપેક્ષા રાખું છું. બીજું વિશેષમાં કહું છું, અહીંયા સામખિયારી નજીકમાં આપણે ભવિષ્યમાં એક ગુરુકુલની બનાવવાની બાપુની તમન્ના છે. એને પણ આપણે ચામુંડાને ગોગા મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને એ આશીર્વાદ આપે. અને આજના આવા રૂડા અવસરે હું માતાજીને વિનંતી કરું આપ સૌ સાથે મળી અને સૌ સંપ રાખી આવા ધાર્મિક કાર્યો કરાવે એવી માતાજીને પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ સાથે હું વિરમું છું. અને એક બીજી વિશેષ માહિતી એવી છે, કચ્છ કદાચ અમારે દૂર થાય પણ હમણાં છેલ્લે શૈક્ષણિકના બધી વૃત્તિઓ સાથે એક બાપુના નવતર પ્રયોગ કરવાનું મગનમાં આવ્યું છે કે એક અશ્વમેઘ જેવો કોઈ યજ્ઞ હોય તો એક સમૂહ લગ્ન છે. તો બાપુએ નક્કી કર્યું કે 151 જેવા સમૂહ લગ્ન વાડીનાથમાં કરવા છે. કદાચ આપણે દૂર હોઈએ અને કદાચ એ પ્રથાથી ના જોડાયેલા હોય તો પણ કદાચ આ સંદેશો પહોંચાડીએ અને આમાં સૌ ભાગ લે. 1 વર્ષના પછી શિવરાત્રિના દિવસે જાહેરાત થશે એની તારીખ. તો સમૂહ લગ્નમાં જે કોઈ જોડાવાના હોય એવા કોઈ પણ વરઘડિયા આપણે લાયક હોય તો તમે કોઈકના આગળ ચિંધ્યા કરવાનું પણ પૂર્ણ મળશે. એવા કોઈ વરઘડિયા કોઈ અહીંયા રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, કોઈ પણ ખૂણે રહેતા હોય તો તમે એમને જાણ કરશો અને આમાં મહેનત કરી અને એક પુણ્ય મેળવવાનો એક પ્રયાસ કરશો. એ સાથે હું વિરમું છું. બોલો વાડીનાથ ભગવાન કી જય. ભોળેનાથ ભગવાન કી, સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, શેમોજ માત કી જય, ચામુંડા માત કી જય, મોમાઈ માત કી જય, બાબુ દાદા કી જય. નમઃ પાર્વતે પતે હર 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 મહાદેવ હર. આજે આંબલિયારા ભૂમિ તપોભૂમિ ઉપર જ્યારે ચામુંડામાં
શ્રી મુમાઈ માતાજી, શ્રી પાપુદા દાદાની ત્રિદિવસ પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે બીજો દિવસ છે, કાલે પૂર્ણાવતી છે. તો ખાપલા પરિવાર, ખટાણા પરિવાર, ચરકટા પરિવાર, આ કાર્યક્રમ જે કંઈ છે પરિપૂર્ણ થાય એવા ભગવાન વાળિયાના આશીર્વાદ. શિક્ષણની જોત તો આપણે જે વખતે બળદેવગીરી બાપુ હતા ત્યારથી શિક્ષણની જોત તો ચાલુ જ છે. અહીંયા જે આયોજન બાજુમાં કરેલું છે એ પણ આયોજન કરવાનું છે, પણ થોડો એનો સમય લાગશે. કારણ કે આ બધું કરવું ઘણું બધું, કારણ કે અમારે એક તો મહાત્માઓ બધા ઓછા છે, સમાજ ઘણો બધો લોબો પાડો પડ્યો છે. હવે ક્યાં આવી જવું, ક્યાં જવું, કારણ કે આમંત્રણ ઘણા બધા આવતા હોય છે. જ્યાં જવું ત્યાં થોડો સમય આપવો પડે. જેની જ્યાં ભાવના હોય દરેક જવું પડે. તો ભગવાન વાળીનાથની કૃપાથી, એમની દયાથી, ગુરુ મહારાજની દયાથી જે કંઈ બાપુએ જોતનું, શિક્ષણ જોતનું જે કંઈ આગળનો જે વિચાર કર્યો છે તે પરિપૂર્ણ થશે. એવા ભગવાન વાળીનાથના આશીર્વાદ. બોલો વાળીનાથ ભગવાન કી જય.